31મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી પેટલાદ મુકામે કરવામાં આવી, જેમાં જનજાગૃતિ માટે રેલીના સ્વરૂપે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર ગુણવંત ઈશ્વરિયાના માર્ગદર્શનથી પેટલાદ તાલુકાના કુલ 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિર અને અર્બન હેલ્થ સેન્ટર પેટલાદ દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસરશ્રીઓ, અર્બન હેલ્થ ઓફિસરશ્રી, RBSK આરોગ્ય સુપરવાઇઝર, આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનો અને નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ પણ હાજર રહ્યા હતા। રાષ્ટ્ર, સમાજ અને પરિવારના ઉત્કર્ષ માટે હું તમાકુની તમામ બનાવટોથી મારા જીવનને મુક્ત રાખી। આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે। 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં તમાકુના ઉપયોગના નિયંત્રણ વિશે માહિતી આપવામાં આવે છે, જેમાં લઈને આજના પેટલાદ તાલુકામાં આપણા આરોગ્ય ટીમ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા આજે એની રેલી કાઢવામાં આવી હતી અને લોકોમાં જનજાગૃતિ ફેલાય તમાકુ વિશે, કે તમાકુનો ઉપયોગ ન કરવો તે બાબતની જનજાગૃતિ ફેલાવવા માટે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આથી અમારા આરોગ્ય સ્ટાફ તરફથી, પેટલાદ તાલુકાના તમામ સ્ટાફ તરફથી અને મારા તરફથી ગ્રામજનોને અને તમામ લોકોને એવી એક અપેક્ષા રાખીને અમે વિનંતી કરીએ છીએ કે તમાકુનો ઉપયોગ કરવો જોઈએ નહીં। તમાકુના ઉપયોગ કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનો રોગ થાય છે, જેના કારણે મોંમાં ચાંદા પડે છે, છાલા પડે છે, માણસ ખાઈ નથી શકતો, મોં પણ ખોલી શકતો નથી અને આવી ગંભીર બીમારીના કારણે આર્થિક બોજો પણ પડે છે અને પૈસાનું ભારણ પણ થાય છે। તો આવી ગંભીર બીમારીઓથી દૂર રહેવા માટે આપણે સદંતરપણે તમાકુનો ઉપયોગ ન કરવો જોઈએ। બીડી, તમાકુ, મસાલા પ્રત્યે એમના આપણે લોકોને જનજાગૃતિ ફેલાય અને લોકો એના અંદર ઉપયોગ બંધ કરે સદંતર, એ માટે અમે લોકોની અપેક્ષાના સહકારના આભારી છીએ।